જય શ્રી ગણેશાય નમઃ। કેમ છો મિત્રો? તમારું બધાનું સ્વાગત છે મારા ચેનલ બીનાસ વોઇસમાં। આજે હું તમારા સાથે શેર કરીશ ફૂલકાજળીના વ્રતની વાર્તા। આ વ્રત લેનાર સવારમાં નાહી ધોઈ અને ભગવાન શિવનું પૂજન કરે છે અને આ વ્રત કુંવારી કન્યાઓ કરતી હોય છે। આ વ્રત કરવાથી સારા વરની પ્રાપ્તિ થાય છે, સારું ઘર મળે છે અને જીવનમાં સુખ શાંતિ મળે તેવું આ વ્રત છે। તો હવે વ્રત ક્યારે કરવું એ હું તમને આ વિડીયોમાં જણાવીશ। તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો મિત્રો, આજે આપણે ફૂલકાજળીના વ્રતની સંપૂર્ણ વાર્તા કરીએ। આ વ્રત શ્રાવણની સુદ ત્રીજના કરવામાં આવે છે। આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે અને આ વ્રત ફૂલ સૂંઘીને કરવાનું હોય છે, એટલે કે શ્રાવણ માસની પહેલી ત્રીજ આ દિવસે આ વ્રત લેવામાં આવે છે અને ખાસ કરીને આ વ્રત કુંવારી કન્યાઓ લે છે। આ દિવસે વ્રત કરનારી કન્યા વહેલી ઉઠે છે અને સવારે નાહી ધોઈ તૈયાર થાય છે। એ દિવસે કન્યા નકોરડા ઉપવાસ કરે છે અને પાણી પણ બને ત્યાં સુધી પીતી નથી। એમ છતાં પણ જો પાણી પીવું હોય તો ફૂલ સૂંઘીને પાણી પીએ છે। ત્યાર પછી શંકર ભગવાનના મંદિરે જાય છે અને ત્યાં આગળ શંકર ભગવાનનું પૂજન કરે છે। પછી જ્યારે દિવસ આથમે ત્યારે ગાયો ઘેર આવે છે, ત્યારે સાંજે ગાયનું પૂજન કરે છે અને ગાયનું પૂજન કર્યા પછી જ એ જમે છે। એ દિવસે વ્રત કરનાર આખી રાત જાગરણ કરે છે અને ઘરના બીજા માણસો પણ તેને જાગરણ કરવામાં મદદ કરે છે। તો ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવતો હશે કે આ જાગરણ આપણે 12 વાગ્યા સુધી કરી શકીએ? તો ના, આ જે જાગરણ છે એ પૂરી રાત કરવાનું હોય છે, 12 વાગ્યા સુધીનું નથી હોતું। તો ફ્રેન્ડ્સ, આ રીતના જ આ વ્રત કરવામાં આવે છે અને દિવસ દરમિયાન તમે જે પણ ખાઓ પીઓ એ ટોટલી બધી જે વસ્તુ છે એ ફૂલ સૂંઘીને જ કરવાની। પાણી પીવું હોય તો પણ ફૂલ સૂંઘીને જ પાણી પીવાનું। તો આ રીતે આ વ્રત કરવામાં આવે છે, એક જ દિવસનું આ વ્રત હોય છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ વ્રત જરૂરથી કરજો। કુંવારી કન્યાઓ આ વ્રત જરૂરથી કરજો, પૂરા શ્રદ્ધા ભાવથી કરજો અને મહાદેવજી પાસે પ્રાર્થના કરજો કે તમને સારું વર મળે, સારું ઘર મળે અને બધા જ સુખની તમને પ્રાપ્તિ થાય। તો ફ્રેન્ડ્સ, આજનો વ્રત તમારી બાળકીઓ કરી રહી છે એમનું નામ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ફ્રેન્ડ્સ, આજની આ વાર્તા તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો। આપણે ફરી મળીશું આવી જ નવી ઇન્ફોર્મેટિવ વાર્તા સાથે। ત્યાં સુધી રજા લઈશું। જય શ્રી કૃષ્ણ મિત્રો।